નમસ્કાર મિત્રો, ઘણી વખત 11 હોય, અમાસ હોય, પૂનમ હોય, કંઈક દિવાળીનો તહેવાર હોય તો લોકો ગાયોને ઘાસ નાખે છે. આ તમે પણ જોયું હશે, મેં પણ જોયું છે. આ જે ઘાસ આવે છે એની અત્યારે આજની તારીખે આ ઘાસ જે છે એની કિંમત 120 કે 130 રૂપિયા 20 કિલોના છે. તો ઘણી વખત રેકડી વાળો હોય એ ઘાસનો પૂળો 10 રૂપિયાનો લઈ નાનકડો તમારો હાથ અડાડી અને ગાયને આવી રીતે નાખી દેતા હોય છે. તો તમે જે ઘાસ નાખો છો એ રેઢિયાળ ગાયોને નાખો છો. રેઢિયાળ એટલે રેઢિયાળ પણ ન કહી શકાય. રેઢિયાળ ગાય હોય અને ઘાસ નાખો એ તો વાત બરાબર જ છે. ચાલો સમજી લીધું કે રેઢિયાળ ગાય છે અને તમે ઘાસ નાખો છો. પણ મારા જેવો કોઈ વ્યક્તિ હોય, એ ગૌપાલન કરતો હોય, સવારે ગાયને દોહન કરી દોઈ દૂધ કાઢી અને પછી બહાર ફરવા માટે મૂકી દે અને સાંજે આવે ત્યારે પાછું દૂધ દોઈ અને બહાર ફરવા માટે મૂકી દે, એને આ ઘાસ નાખવું કેટલું યોગ્ય છે? કારણ કે આપણે તો એવું ઈચ્છીએ છીએ કે કોઈ ગોપાલક હોય ગાયને સુખી રાખો. જો તમે આ ગાયો જેટલી બાંધી છે બરાબર છે, એને આ પૂરતું પાણી મળે છે, પૂરતો ખોરાક મળે છે અને એનું દૂધ છે એ દૂધ મિલ્કિંગ કરીએ છીએ, દૂધ દોઈએ છીએ અને બધું જે એનું જે સેવા ચાકરી છે એ આપણે કરીએ જ છીએ. તો ખરેખર તમારે ઘાસ નાખવું જોઈએ ને તો ક્યાંક પાંજરાપોળમાં જઈને નાખવું, કોઈ ગામની ગૌશાળાએ નાખવું, ખવડાવો ગાયને, એમાં ના નથી. અને એથી વિશેષ તમારી આજુબાજુ ગૌશાળા કે પાંજરાપોળ ન હોય ને મિત્રો, તો એક કામ કરો, તમે કોઈ પ્રાઇવેટ ગાય રાખતો હોય ને, એક ગાય રાખતો હોય, 2 ગાય રાખતો હોય, 5 ગાય રાખતો હોય, એના ઘરે જઈને તમે એને નાખી આવો અથવા એને ખવડાવી દો ઘાસ. એનું પુણ્ય છે ને મિત્રો તમને અનેક ગણું મળશે. કારણ કે આ તો કેવી વાત થઈ કે એવી ગાયોને તમે નાખો છો જેથી કરીને એ ક્યાંક ટ્રાફિકમાં નડતરરૂપ થાય છે, કોઈ જગ્યાએ ક્યાંક નુકસાની થાય છે. એટલે આ ગાયોને જેને પણ તમારે ઘાસ નાખવું હોય એને ગૌશાળામાં જઈ, પાંજરાપોળમાં જઈ કે કોઈ એવી પ્રાઇવેટ ખાનગી ગૌશાળા હોય ત્યાં જઈને ઘાસ નાખો, પુણ્ય ખૂબ મળશે. ગાયની સેવા કરો, ગાયને પ્રેમ કરો અને ગાય પાસે થોડીક વાર બેસો, બેસીને ઘાસ ખવડાવો, તમને ખૂબ મજા આવશે. થેન્ક યુ.